dear students, once again welcome to the chemistry lecture. Myself Jatin Puran Vairagi and we are learning chemistry. આપણે લોકો ધોરણ 11 ચેપ્ટર નંબર 6 એટલે કે ઉષ્માગતિશાસ્ત્ર થર્મોડાયનેમિક્સ કરી રહ્યા છીએ. એમાં આજે 12મો લેક્ચર છે. ઓકે, આપણે મૂળ ટોપિક લાસ્ટ લેક્ચરની વાત કરીએ તો મૂળ ટોપિક આપણો ચાલતો તો ટૂંકનોંધ લખો, પછી અલગ અલગ ટૂંકનોંધ હતી. એમાં પણ ખાસ કરીને આપણો અભ્યાસ છે એ એન્થાલ્પીને રિલેટેડ છે. ગઈકાલે પ્રક્રિયા ઉષ્મા અથવા પ્રક્રિયા એન્થાલ્પી એક ભણ્યા, બીજું ભણ્યા કંઈક આપણે તટસ્થીકરણ એન્થાલ્પી. ઓકે, આજે ત્રીજું ભણવાનું છે સર્જન એન્થાલ્પી એટલે કે ડેલ્ટા H0F અને વંચાઈ ડેલ્ટા H0F એટલે કે F એટલે ફોર્મેશન, ફોર્મ થવું એટલે કે બનવું એટલે કે સર્જન થવું, ફોર્મેશન એટલે સર્જન થવું, રાઈટ? તો ફોર્મેશન એન્થાલ્પી એટલે સર્જન એન્થાલ્પી, ડેલ્ટા H0 ફોર્મેશન. પણ ખાલી સર્જન એન્થાલ્પી નહીં, પ્રમાણિત સર્જન એન્થાલ્પી છે. આ જે ઉપર જે 0 ની નિશાની દેખાય છે, આ જે નાનકડું જે ટપકા જેવું દેખાય છે એ પ્રમાણિત સ્થિતિનો નિર્દેશ કરે છે. એ શું દર્શાવે છે? તો કે એ પ્રમાણિત સ્થિતિ છે એવું દર્શાવે છે. એટલે આમ જુઓ તો પ્રમાણિત સર્જન એન્થાલ્પી એવું કીધું છે. હવે આમનું પણ નામ તમે જુઓ એટલે ખબર પડે કે ભાઈ સર્જન એન્થાલ્પી, એન્થાલ્પી એટલે તો ઊર્જાનો ફેરફાર, અને સર્જન એન્થાલ્પી એટલે જ્યારે કંઈક નવું સર્જન થતું હોય, સર્જન થતું હોય એટલે કે બનતું હોય. તો જ્યારે પ્રમાણિત સ્થિતિમાં 1 મોલ સંયોજન તેમાં રહેલા તત્વોની પ્રમાણિત સ્થિતિમાંથી બનતું હોય તો આ દરમિયાન થતા ઊર્જાના ફેરફારને અથવા હવે તો એન્થાલ્પી ફેરફાર બોલો તોય આપણે સમજી જાય. અથવા ઊર્જાના ફેરફારને પ્રમાણિત સર્જન એન્થાલ્પી તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવાય, શેના તરીકે ઓળખવામાં આવે છે? તો કે પ્રમાણિત સર્જન એન્થાલ્પી કહે છે અથવા એના તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે પ્રમાણિત સ્થિતિમાં એટલે અહીંયા આગળ તમે જુઓ 1 મોલ સંયોજન બને, શેમાંથી બને? તો કે એમાં રહેલા તત્વોમાંથી. તો ચોખ્ખી વાત છે, સંયોજન તો તત્વોમાંથી જ બનવાનું છે. બનતું હોય ત્યારે જે એન્થાલ્પીનો ફેરફાર થાય એને સર્જન એન્થાલ્પી કહેવાય. 1 મોલ સંયોજન તત્વોમાંથી બને ત્યારે એને સર્જન એન્થાલ્પી કહેવાય. ચોખ્ખી વાત છે, સંયોજનનું સર્જન થાય છે ત્યારે થતો એન્થાલ્પીનો ફેરફાર, સંયોજનનું સર્જન થાય એટલે બને છે ત્યારે થતો એન્થાલ્પીનો ફેરફાર એને સર્જન એન્થાલ્પી કહેવાય. અને પ્રમાણિત સ્થિતિમાં બનતું હોય અને જેમાંથી બનતું હોય એ પાછા પ્રમાણિત સ્થિતિમાં હોય તો એને પ્રમાણિત સર્જન એન્થાલ્પી કહેવાય, રાઈટ? જે તત્વો પ્રક્રિયા કરતા હોય એ પ્રમાણિત સ્થિતિમાં હોય, જે નિપજ બને એ પ્રમાણિત સ્થિતિમાં હોય, તો ત્યારે જે બનતું હોય એની એન્થાલ્પીના ફેરફારને પ્રમાણિત સર્જન એન્થાલ્પી કહેવાય. મોટાભાગના સંયોજનોની પ્રમાણિત સર્જન એન્થાલ્પીનું મૂલ્ય ઋણ હોય. મોટાભાગે પ્રમાણિત સર્જન એન્થાલ્પીનું મૂલ્ય ઋણ હોય, પણ ક્યારેક ધન હોય. તો પછી ખોટી વાતો ના કરતા હોય તો ઋણ હોય ને કે ક્યારેક ધન હોય તો એ તો બે જ પ્રકારની વેલ્યુ હોય, કાં તો ઋણ કાં ધન. પણ એવું નથી, મોટા ભાગે છે એ ઋણ હશે, ક્યારેક ધન મૂલ્ય હશે. ડેલ્ટા H0F નું મૂલ્ય એટલે કે પ્રમાણિત સર્જન એન્થાલ્પી મોટા ભાગે ઋણ હશે, ક્યારેક ધન મૂલ્ય ધરાવતી હોય. ઓકે, એકાદું આમાં ઉદાહરણ જોવું હોય તો દાખલા તરીકે કાર્બન છે એ સોલિડ ફોર્મમાં હોય, ઘન અવસ્થામાં હોય, પ્લસ O2 એટલે કે એ ગેસિયસ અવસ્થામાં હોય, ઓક્સિજન વાયુ સ્વરૂપે સ્વીકારેલો છે. આગલી થિયરીમાં આપણે પહેલી પ્રક્રિયા ઉષ્મા જે ભણ્યા, આમાં આ ત્રીજી છે, એવી રીતે પહેલી ભણ્યા એમાં આપણે કીધું હતું કાર્બનને તત્વ તરીકે સ્વીકાર્યું છે, ઓક્સિજન, ક્લોરીન છે, હાઇડ્રોજન છે, એ બધાને વાયુ તરીકે સ્વીકાર્યા છે. એ બધીની પ્રમાણિત અવસ્થા થઈ અને એમાંથી કાર્બન ડાયોક્સાઇડ એ વાયુ અવસ્થામાં હોય બને છે. તો ત્યારે એની સર્જન એન્થાલ્પીનું મૂલ્ય કેટલું આપ્યું છે? તો કે ત્યારે એની સર્જન એન્થાલ્પીનું મૂલ્ય આપ્યું છે -393.5 કિલોજૂલ પ્રતિ મોલ. કિલોજૂલ પ્રતિ મોલ, -393.5 કિલોજૂલ પ્રતિ મોલ. એનો મતલબ કે 1 મોલ CO2 બને પ્રમાણિત અવસ્થામાં, એમાં રહેલા તત્વો, એમાં કોણ તત્વો છે? તો કે કાર્બન અને ઓક્સિજન. તો કાર્બન અને ઓક્સિજન ઈ પાછા પ્રમાણિત અવસ્થામાં લીધા. કાર્બનની પ્રમાણિત અવસ્થા કઈ? તો કે ઘન.
ઓક્સિજનની પ્રમાણિત અવસ્થા કઈ તો કે વાયુ. તો 1 મોલ સંયોજન પ્રમાણિત અવસ્થામાં એમાં રહેલા તત્વોની પ્રમાણિત અવસ્થામાંથી બને તો એ દરમિયાન થતો એન્થાલ્પીનો ફેરફાર એને કહેવાય સર્જન એન્થાલ્પી. એનો મતલબ કે કાર્બન ડાયોક્સાઇડની સર્જન એન્થાલ્પીનું મૂલ્ય શું થાય તો કે કાર્બન ડાયોક્સાઇડની સર્જન એન્થાલ્પીનું મૂલ્ય -393.5 કિલોજૂલ પ્રતિ મોલ થાય. કાર્બન ડાયોક્સાઇડની સર્જન એન્થાલ્પીનું મૂલ્ય -393.5 કિલોજૂલ પ્રતિ મોલ થાય. ઓકે, ચલો આટલું સમજાણું. હવે એક્ચ્યુઅલી સર્જન એન્થાલ્પી એટલે શું હોય તો કે સર્જન એન્થાલ્પી એટલે કંઈક આવું હોય. ડેલ્ટા H0F is equal to HP0 minus HR0. મતલબ કે પ્રમાણિત સર્જન એન્થાલ્પી નો ફેરફાર કેટલો હોય તો કે નિપજોની પ્રમાણિત એન્થાલ્પી અને પ્રમાણિત એન્થાલ્પી પ્રક્રિયકોની ઈ બેયનો તફાવત હોય. નિપજોની પ્રમાણિત એન્થાલ્પી અને પ્રક્રિયકોની પ્રમાણિત એન્થાલ્પી બંનેનો તફાવત લ્યો એટલે તમને સર્જન એન્થાલ્પી મળે. તો આ પ્રક્રિયા માટે વાત કરીએ તો કે આ પ્રક્રિયા માટે તમે કહી શકો ડેલ્ટા H0F એટલે કે પ્રમાણિત સર્જન એન્થાલ્પી એના બરાબર નિપજોની કુલ સર્જન એન્થાલ્પી, નિપજોની કુલ પ્રમાણિત એન્થાલ્પી માઈનસ પ્રક્રિયકોની કુલ પ્રમાણિત એન્થાલ્પી. ઓકે, ચલો હવે આ પ્રક્રિયા માટે લખવું હોય તો એમાં લખી શકાય કે ડેલ્ટા H0F એટલે કે પ્રમાણિત સર્જન એન્થાલ્પી બરાબર નિપજ કોણ છે તો કે CO2. તો અહીંયા તમે લખી શકો ડેલ્ટા અથવા CO2 ની પ્રમાણિત એન્થાલ્પી આ શબ્દોમાં લખું છું માઈનસ પ્રક્રિયકોની કુલ. પ્રક્રિયક કોણ છે તો કે કાર્બન છે અને એક ઓક્સિજન છે એટલે કે કાર્બન પ્લસ O2 અથવા કાર્બન અને O2 ની પ્રમાણિત એન્થાલ્પી બંનેનો તફાવત લેવાનો છે. હવે વિચારો સર્જન એન્થાલ્પીનું મૂલ્ય CO2 ની પ્રમાણિત એન્થાલ્પી કેટલી છે તો કે આ રહી -393.5 અને માઈનસ હવે કાર્બન અને O2. કાર્બન તો તત્વ સ્વરૂપે છે, ઓક્સિજન એ તત્વ સ્વરૂપે છે. ઘણા કે સર એ કે તત્વ છે તો દ્વિપરમાણુય અણુ છે. પણ ફરી પાછું કહું, પહેલી આવી જે એન્થાલ્પી ટૂંકમાં આપણે કીધું હતું કે ઓક્સિજન ને શેના તરીકે સ્વીકાર્યો છે O2 સ્વરૂપે જ અસ્તિત્વ ધરાવે. ઈ એકલો ઓક્સિજન સ્વરૂપે, ઓક્સિજન તત્વ સ્વરૂપે અસ્તિત્વ ધરાવવાનું જ નથી. ઈ દ્વિપરમાણુય અણુ સ્વરૂપે એટલે મૂળ સ્વરૂપે જ થયું. મૂળ સ્વરૂપે હોય ત્યારે એની એન્થાલ્પીનું મૂલ્ય કેટલું થાય 0. તો કાર્બન ની એન્થાલ્પીનું મૂલ્ય 0, CO2 ની O2 ની એન્થાલ્પીનું મૂલ્ય 0. તો 0 + 0 એટલે કેટલા થયા તો કે 0. જબરું ગણિત છે ભાઈ તમારું. તો અહીંયા આગળ તમે જોવા જાવ તો શું થશે તો કે ડેલ્ટા H0F એનો મતલબ કે -393.5 -0 એટલે ટોટલ વધશે કેટલું -393.5. રાઈટ. તો આના માટે તમારે લખવું હોય તો આવું લખી શકો કે તેથી સર્જન એન્થાલ્પી બરાબર ડેલ્ટા H0F of CO2 એટલે CO2 ની પ્રમાણિત સર્જન એન્થાલ્પી એના બરાબર -393.5 કિલોજૂલ પ્રતિ મોલ. કિલોજૂલ પ્રતિ મોલ. રાઈટ. આવું કંઈક મળે છે. તો આ સર્જન એન્થાલ્પી થઈ અને અહીંયા આગળ આ એન્થાલ્પીનું મૂલ્ય ઋણ મળે છે. એનો મતલબ કે શું દર્શાવે છે તો કે ઋણ મૂલ્ય છે એનાથી એક ખબર પડશે. શું ખબર પડશે તો કે ઋણ મૂલ્ય એનો મતલબ કે પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે. કેવી છે? પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે. અને ઋણ મૂલ્ય છે એનો મતલબ આનું મૂલ્ય ઋણ છે. મતલબ પ્રક્રિયકમાંથી નિપજમાંથી પ્રક્રિયક બાદ કરો ત્યારે ઋણ મળે છે. એટલે કે નિપજ કરતા પ્રક્રિયકની એન્થાલ્પી વધુ હોવી જોઈએ. નિપજ કરતા પ્રક્રિયકને વધુ હોય તો જ ઋણ મૂલ્ય મળે. એટલે એન્થાલ્પી છે નિપજ કરતા પ્રક્રિયકને વધુ હોવી જોઈએ. એ વાક્ય રચનાને મેં ટૂંકમાં લખી છે. ફાઇન. તો સર્જન એન્થાલ્પી એટલે આમ જો તો કંઈ નહીં, સર્જન થતું હોય, કોઈ સંયોજન બનતું હોય ત્યારે એન્થાલ્પીનો ફેરફાર. પણ જેમાંથી બનતું હોય તત્વો એ પ્રમાણિત સ્થિતિમાં હોવા જોઈએ, જે બને એ સંયોજન એ પ્રમાણિત સ્થિતિમાં હોવું જોઈએ. તો એ આખા ફેરફારને પ્રમાણિત સર્જન એન્થાલ્પી કહેવાય. બહુ સિમ્પલ. અને સર્જન એન્થાલ્પીનું સૂત્ર થાય નિપજોની કુલ માઈનસ પ્રક્રિયકોની કુલ. આ ખાસ યાદ રાખજો. અને આ
કાર્બનનું 0, O2 નું 0, સોડિયમ હોય તો 0, H2 હોય તો 0, N2 હોય તો 0, Cl2 હોય તો 0, મૂળ અવસ્થામાં હોય બધાયની 0. આ ખાસ કરીને આવા ગણતરીવાળા MCQ અથવા દાખલાઓ આવશે એમાં ખાસ કામમાં આવશે. સો એને થોડું વધારે સિન્સિયરલી સોલ્વ કરજો. ફાઇન, લખી. ઓકે મિત્રો, નેક્સ્ટ છે દહન એન્થાલ્પી. દહન એન્થાલ્પી એટલે આપણે એવું કહી શકીએ કે ભાઈ કોઈ પણ પદાર્થનું દહન થાય ત્યારે જે ઊર્જાનો ફેરફાર થતો હોય, કોઈ પણ પદાર્થનું દહન થાય ત્યારે જે એન્થાલ્પીનો ફેરફાર થતો હોય એને આપણે કહીએ દહન એન્થાલ્પી. ઓકે, હવે દહન એન્થાલ્પીની ડેફિનેશન આપવી તો શું કહી શકાય? તો કે અચળ દબાણે એક મોલ કાર્બનિક પદાર્થનું અચળ દબાણે 1 મોલ કાર્બનિક પદાર્થનું ઓક્સિજનની હાજરીમાં સંપૂર્ણ દહન થઈ મુક્ત થતી એન્થાલ્પીને અથવા દહન થતા મુક્ત થતી એન્થાલ્પીને દહન એન્થાલ્પી કહે છે. ઓકે, એટલે કે દહન કરવા માટે તો ઊર્જા આપવી પડશે, પણ જ્યારે કોઈ પણ કાર્બનિક પદાર્થનું દહન થશે એટલે પૂરતા ઓક્સિજનની હાજરીમાં, એટલે દહન થઈને એમાંથી એન્થાલ્પી મુક્ત થશે. તો એ દહન થતા જે એન્થાલ્પી મુક્ત થાય છે એને જે તે પદાર્થની દહન એન્થાલ્પી કહેવાય. ઓકે, હવે દહન એન્થાલ્પી કહીએ છીએ ફાઇન, પણ હવે એની અંદર તમે જોવા જાવ તો કાર્બનિક પદાર્થનું દહન એવું આપણે સ્પષ્ટતા કહી છે. હવે કાર્બનિક પદાર્થનું દહન અને એ ઓક્સિજનની હાજરીમાં, હવે કાર્બનિક પદાર્થનું ઓક્સિજનની હાજરીમાં દહન થાય એટલે CO2 ને પાણી જ મળે. કાર્બનિક પદાર્થનું ઓક્સિજનની હાજરીમાં સંપૂર્ણ દહન થાય CO2 અને H2O પાણી બને છે. એ ફિક્સ જ હોય, ગમે કાર્બનિક પદાર્થ લ્યો એનું ઓક્સિજનની હાજરીમાં દહન કરશો એટલે CO2 ને પાણી બનશે. ઓકે, અને એમાં ખાસ કરીને હાઇડ્રોકાર્બન છે એનો. તો એ CO2 ના પાણી બને છે એટલે હવે આમાં તમે જોવા જાવ તો આપણને CO2 ના પાણીની જો એન્થાલ્પી ખબર હોય, પ્રક્રિયાની દહન એન્થાલ્પી ખબર હોય તો એ કાર્બનિક પદાર્થની એન્થાલ્પી ગણી શકીએ. આથી CO2 H2O અને પ્રક્રિયાની એન્થાલ્પી, પ્રક્રિયાની દહન એન્થાલ્પી પરથી કાર્બનિક પદાર્થની એન્થાલ્પી ગણી શકાય. કાર્બનિક પદાર્થની એન્થાલ્પી ગણી શકાય. CO2 ની ખબર હોય, પાણીની ખબર અને પ્રક્રિયાની દહન એન્થાલ્પી ખબર, ત્રણ ખબર હોય તો પ્રક્રિયા, કારણ કે ટોટલ છેલ્લો તો એ તફાવત જ થવાનો છે, તો એ આપણને મળી જાય શું? તો કે જે કાર્બનિક પદાર્થનું આપણે દહન કરતા હોય એ કાર્બનિક પદાર્થની એન્થાલ્પીનું મૂલ્ય મેળવી શકાય. પણ એના માટે CO2 ને પાણીની ખબર હોવી જોઈએ, રાઈટ? તો દહન એટલે કંઈ નહીં, સાદું સળગાવ. બીજું કે દહન એન્થાલ્પીની મદદથી અપર રૂપો વચ્ચે જે ઊર્જા તફાવત હોય એ જાણી શકાય. આ એક અગત્યનું છે, MCQ માં પણ ક્યાંક પૂછે કે ભાઈ દહન એન્થાલ્પી પરથી શું જાણી શકાય? તો કે દહન એન્થાલ્પી પરથી અપર રૂપો વચ્ચે ઊર્જા તફાવતનું મૂલ્ય જાણી શકાય, મેળવી શકાય. દહન એન્થાલ્પી પરથી એક જ તત્વના અપર રૂપો વચ્ચેનો ઊર્જા તફાવત ગણી શકાય અથવા મેળવી શકાય. દહન એન્થાલ્પી પરથી એક જ તત્વના અપર રૂપો વચ્ચેનો ઊર્જા તફાવત ગણી શકાય અથવા ઊર્જા તફાવત મેળવી શકાય. ઓકે, હવે દાખલા તરીકે આપણે લઈ કાર્બન પ્લસ ઓક્સિજન એમાંથી CO2. બીજી હું પ્રક્રિયા લખું, કાર્બન પ્લસ ઓક્સિજન એમાંથી CO2. સપોઝ કે આની ડેલ્ટા H0
F જે છે અથવા ડેલ્ટા H ફોર્મેશન છે જે આપણે સર્જન એન્થાલ્પી લખી હતી એ ઓકે એ કેટલી છે તો કે ડેલ્ટા H ફોર્મેશન છે -393.5 કિલો જૂલ પ્રતિ મોલ અને બીજી પ્રક્રિયા લખીને એની દાખલા તરીકે -395.4 કિલો જૂલ પ્રતિ મોલ. એકની 393.5 બીજીની 395.4 કિલો જૂલ પ્રતિ મોલ. તો કે સર આ કઈક લોચો થતો લાગે છે, પ્રક્રિયા તો એક ને એક છે. તો કે ના ભાઈ, અહીંયા કાર્બન સોલિડ હોવું જોઈએ. તો કે હા સોલિડ જ છે અને બીજામાં સોલિડ હોવું જોઈએ. તો કે એમાંય સોલિડ જ છે. ધેન વોટ ઇઝ ધ ડિફરન્સ? બે એક જ પ્રકારની પ્રક્રિયા છે. ઈ કે આ તો ઓલું થઈ ગયું, કાર્બન નું ઓક્સિજનની હાજરીમાં દહન થાય CO2 બને. તો CO2 ની સર્જન એન્થાલ્પી આપણે આગલા ટોપિકમાં જોયું -393.5 છે. તો આમાં કેમ બે લીધી? એકની 393.5 એકની 395.4. તો તમે સિમ્પલી કહી શકો કે એક્ચ્યુઅલી આ બંને છે ને એના અપર રૂપો અલગ છે. આ ગ્રેફાઇટ ની વાત છે. ગ્રેફાઇટ નું તમે દહન કરાવો ને, કાર્બન છે એ જો ગ્રેફાઇટ સ્વરૂપે હોય તો આટલું મળશે અને બીજું છે હીરો ની વાત છે. જો હીરો સ્વરૂપે હોય તો આટલું મળશે. એનો મતલબ કે આને હું સપોઝ પ્રક્રિયા નંબર 1 કહી દઉં, આને હું પ્રક્રિયા નંબર 2 કહી દઉં, તો પ્રક્રિયા 1 - 2 કરો ને તો કાર્બન ગ્રેફાઇટ માઈનસ કાર્બન હીરો એનો તફાવત મળે. ઈ કેટલો મળે? તો કે ઈ મળશે -393.5 માઈનસ -395.4 એટલે કે +1.9 કિલો જૂલ પ્રતિ મોલ. એનો મતલબ કે હીરો અને ગ્રેફાઇટ બંને કાર્બનના અપર રૂપો છે. હીરો અને ગ્રેફાઇટ બંને કાર્બનના અપર રૂપો છે. તો એમની વચ્ચે ઊર્જા તફાવત કેટલો છે? તો કે 1.9 કિલો જૂલ પ્રતિ મોલ છે અને ધન મૂલ્ય છે. એનો મતલબ એમ કહી શકાય કે ગ્રેફાઇટમાંથી હીરો બનાવો, ગ્રેફાઇટમાંથી હીરો બનતું હોય ઈ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. સોરી, પ્લસ મૂલ્ય છે એટલે ઉષ્મા શોષક પ્રક્રિયા છે. હીરો ગ્રેફાઇટમાંથી હીરો બનવાની પ્રક્રિયા ઉષ્મા શોષક પ્રક્રિયા છે અને એ દરમિયાન તમારે 1.9 કિલો જૂલ પ્રતિ મોલ ઉષ્મા અથવા ઊર્જા આપવી પડે છે. ગ્રેફાઇટને 1.9 કિલો જૂલ પ્રતિ મોલ ઊર્જા આપવી પડે છે તો ઈ ગ્રેફાઇટ હીરોમાં ફેરવાય છે. રાઈટ? તો આ થઈ ગઈ દહન એન્થાલ્પી. અચળ દબાણે 1 મોલ કાર્બનિક પદાર્થનું ઓક્સિજનની હાજરીમાં સંપૂર્ણ દહન થાવ ત્યારે જે એન્થાલ્પી, જ્યારે ઉષ્મા ઉત્પન્ન થાય, એન્થાલ્પી ઉત્પન્ન થાય, મુક્ત થાય, એને આપણે દહન એન્થાલ્પી કહીએ છીએ. અને ઓક્સિજનની હાજરીમાં થાય સામાન્ય CO2 પાણી બનશે. જો CO2 પાણી અને પ્રક્રિયાની એન્થાલ્પી ખબર હોય તો એ જે કાર્બનિક પદાર્થ હોય એની ગણી શકાય. અને આ સિવાય દહન એન્થાલ્પી પરથી એક જ તત્વના અપર રૂપો વચ્ચેનો ઊર્જા તફાવત જાણી શકાય છે. અને આ જે વાક્ય લખ્યું છે એ વાક્ય MCQ માટે પણ કામનું છે. એમાં આપણે ઉદાહરણ આપ્યું, ગ્રેફાઇટની દહન એન્થાલ્પી આપી છે -393.5, હીરાની દહન એન્થાલ્પી આપી છે -395.4 અને એમનો તફાવત લેશો તો આપણને મળે છે 1.9. મતલબ કે કાર્બનના જ બંને અપર રૂપો ગ્રેફાઇટ અને હીરો એમની વચ્ચે ઊર્જા તફાવત કેટલો છે? તો કે 1.9 કિલો જૂલ પ્રતિ મોલ અને પ્લસ મૂલ્ય મળે છે. એનો મતલબ કે ગ્રેફાઇટમાંથી હીરોમાં રૂપાંતર કરવું હોય તો 1.9 કિલો જૂલ પ્રતિ મોલ ઊર્જા આપવી પડશે. એટલે કે પ્રક્રિયા ઉષ્મા શોષક છે. ફાઇન, લખી